રાજ્ય સરકારની નાગરિકલક્ષી સેવાઓ યોજનાઓનો પ્રારંભ કરવામાં આવેલો છે। સુશાસન દિવસના ઉપલક્ષમાં આ કાર્યક્રમ આયોજિત થયેલો છે। 25 ડિસેમ્બર એટલે સુશાસન દિવસ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવેલું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વર્ગસ્થ અટલજીની સુરાજ્ય ક્રાંતિને આગળ ધપાવી સ્માર્ટ ગવર્નન્સ, ઈ ગવર્નન્સ અને એમ ગવર્નન્સના આયામોથી ટેકનોલોજી ડ્રીવન ગુડ ગવર્નન્સની દિશા આપી છે। સુશાસન દિવસે વિવિધ પ્રકલ્પો શરૂ કરવામાં આવ્યા છે, જેમ કે મારી યોજના, નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની 680થી પણ વધુ યોજનાની માહિતી એક જ ડિજિટલ પ્લેટફોર્મ સ્વાગત 2.0 ઓટો એક્સેલેશન મેટ્રિક્સ ફરિયાદોની ગંભીરતાના આધારે નિકાલ માટે ચોક્કસ સમય મર્યાદા નિયત કરાશે। સ્વાગત મોબાઈલ એપ નાગરિકો ઓનલાઈન રજૂઆત કરી શકશે અને પોતે કરેલી અરજીનું સ્ટેટસ પણ જાણી શકશે। ભારત નેટ ફેઝ 2 40,000 ગ્રામ્ય સહકારી સંસ્થાઓના પાટનગર ગાંધીનગર સાથે જોડાણ સાથે કનેક્ટિવિટી સુદૃઢ કરશે। આઈ ગોટ પોર્ટલમાં સ્ટેજ પેજ રાજ્યના અધિકારી કર્મચારીઓને ગુજરાતી ભાષામાં તાલીમ મોડ્યુલ મળી રહેશે। જન કેન્દ્ર સેવા કેન્દ્ર રાજ્યની 34 નગરપાલિકાઓમાં નવા સિટીઝન સિવિક સેન્ટર કાર્યરત અને ડ્રોન પાયલોટ ટ્રેનિંગ 100 ડ્રોન રાજ્યની 19 આઈટીઆઈમાં ટ્રેનિંગ આપવામાં આવશે। આ સહિતના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન આમાં કરવામાં આવેલું છે।